એવા કામ કર્યા, એ લેવા દેવા ગીના પાણા ઉપાડ્યા. નગર રાવણે કાંઈ વાંધો, અમુક પાણા ઉપાડે પડે થાકી જતા ને વાંદરા બીડીયું જગવીને બે હતા. આ શું છે બધા છે ને, લાગી જાવ બસ. સલાહ દેવા કરતા જોડાઈ જાઓ, સલાહ દેવા કરતા સાથ આપો, સત્ય તાતું હોય આનંદ કરો. એટલે પછી ગોપીઓ બધી ભેગી થઈને નક્કી કર્યું વ્રજની બાવીએ કે આ ઘર રેઢું રહે ત્યારે ખાતર પડે ને ઘરમાં. અને મુકેશભાઈ ત્યારે દહીં દૂધથી મોટું ધન જ નહીં, કારણ કે પશુધન પ્રધાન્ય હતું. સંપત્તિજી માણાનું ગોરસ એ જ એની સંપત્તિ હોય છે. ગોરસના અર્થ ઘણા થાય એટલે કાગે લખવું પડ્યું, માડી તારા ગોરહડા એ ઉજળા ને કરણી ગાવા સંતની રે, બાઈ તારા વલોણા એ ભૂખવે રે પેલે ભોર રે એ મચ્છરાળી મોગન એ બાય તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ રે. ગોરસ શબ્દ વાપર્યો કવિ કાકા, એના ઘરના ગોરડા ઉજળા હોવા એ જ સંપત્તિ હતી. એટલે ઘરની ટેક એકને ફરજિયાત કરી નાખી. કૃષ્ણ કહે ભાઈ તારી ઘેરે તક મારી ઘેરે મારો ભાભો છે, કપાસી વાળા ઘેરે, મોચિયા વાળા ઘેરે, ડોસ્યું બધું ઘેરે. ડોશી મારા હાથમાં આવે તો વખતે તોડી જ નાખવાનો છે. હાથમાં આવી જાય તો તોડવા જેવા રહે નહીં બાપ. પછી એને ગોતવા જાવ તો ન જડે. અમારા તખતદાન લખે છે બાપુ કે ગોતવા જાવ તો જડે નહીં ગોતો, આ છે ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તો ને એ જી હાથ વગો છે. હરિભક્તો ને એ જી હરિભક્તો ને એ જી હાથ વગો છે. એ આ છે પ્રેમ પર ખંધો રે. આ પ્રેમ પર ખંધો છે. હમણાં જ બાપુ થોડાક દી પહેલા ગઈ 24 તારીખે મારો વડનગરમાં કાર્યક્રમ હતો. નરસિંહ મહેતાની દીકરી ન્યા હારે ભગવાન હાટકેશ્વર મહાદેવ જ્યાં બિરાજે. હમણાં જ આ ગઈ 24 તારીખે આપણા સ્નેહી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના માતુશ્રીની માસિક 3જી પૂર્ણતિથિનો કાર્યક્રમ સોમભાઈ બધા એના પરિવારે રાખ્યો. હું દીકરીનું નામ ભૂલી ગયો. નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ, કુંવરબાઈની દીકરીનું નામ ભૂલી ગયો. ઈ દીકરીની 2 દીકરીઓ તાના ને રીરી, જે તાનસેન ને દીપરાગમાલી મુક્ત કરાવે, મલ્હાર ગાયને. એની 2ની દેરીની વચ્ચે ડાયરો હતો એના ઘાટ ઉપર. યાદ આવ્યું વડનગરમાં નીચે ઉતર્યો ને સાહેબ, જ્યારે નીચે ઉતરીને પહેલા તો એની એ ધરતીની માટી પ્રોગ્રામમાં બોલ્યો ત્યાં સાહેબ, ત્યાં બોલ્યો પ્રોગ્રામમાં કે આ ધરતીની માટી માથે લગાડો કે આયા મારો દ્વારકાધીશ વાણોતર થઈને વડનગરની બજારમાં ડગલા માંડેલા છે. ઇતિહાસ સાક્ષી છે ત્યાંનો. ભગવાન હાટકેશ્વર એવડું મોટું મંદિર. નરસિંહ મહેતાનો બાપુ કેવો ભરોસો હશે. હાય હાય, એક પ્રસંગ કઈ 450 વર્ષ પહેલા નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે આવતો હોય. 90 વર્ષ પહેલા ધાંગધ્રાની બજારમાં દેહળ થઈને આવતો હોય. 90 જ વર્ષ થયા. અરે છોડો, 45 વર્ષ પહેલા દક્ષિણના એક તાલુકા લેવલના ન્યાય કોર્ટમાં રઘુનાથજી થઈને આવતો હોય. બાપુ એને 45 વર્ષ થયા છે અને જગત પુરાવા માંગવા નીકળ્યા છે. નેજા માંડી માંડી રાહ જોતી હતી કુંવરબાઈ.
પ્રસંગ હતો ને ઘીરે, દેરાણીના જેઠાણીના મામેરિયા આવી ગયા હતા, અઢળક નાણું લઈ, અઢળક ઘરેડા લઈ. પણ મુકેશભાઈ જોજો, કુંવરબાઈ બાપા નહોતા આવે, બિચારી વંડિયા મૂસી થઈ અને આમ રાહ જોવે ને એમાં દેરાણી જેઠાણી બાજુમાં આવીને એટલું કીધું, કુંવર કોની રાહ જો છો? મારા બાપુજીની રાહ જો. મારા બાપુજી લાવ્યા એટલું લાવશે તારો બાપ? બાપુ આ ભગતની કસોટી. કુંવરબાઈ એમ કીધું, મેં ક્યાં એમ કીધું કે મારા બાપા બહુ લાવશે. મારા બાપા આવી જાય ટાણે ઉભો રહે, અને ખરેખર બાપ ટાણે ઉભા રહો ને તો જ હારા લાગશો. અહાડે મે આવે તો રૂડો લાગે, વચ્ચે આવે તો અહાડની અલી મડાડ તો ઝૂંપડામાં જીવતો હોય ન્યાલી લઈ અને મહેલમાં બેઠો હોય ન્યાલી કહેતો હોય કે વરે બાપ આય મારા વાલા, પણ અત્યારે આવે તો હું મારા નહીં ગમે. આ ક્યાં મર્યો અત્યારે? કુંવરબાઈ કહે છે, મેં ક્યાં કીધું મારા બાપા અઢળક લાવશે, મારો બસ એની રાહ છે ટાણે આવીને મારા બાપા ઉભા રહે. નાના નાના તારે બહુ વાટ હોય તો ખેપિયાને મોકલ, જો એટલે કે ભલામણ કર. ના ના મારે શું ભલામણ કરવાનું? અને હા ભાઈ કુંવર તારા બાપા આવશે તો એ ભૂડા લાગશે, ખોખરું ગાડું હશે, દુબળા બળદ હશે, અરે બે ત્રણ સાધુડા હશે, ગોપીચંદના ટીલા કર્યા હશે, અને સતા તારે બહુ એવું હોય ને તો બીજાને મોકલ ને કે ને જુનાગઢમાં ગિરનાર પાણા બહુ હારા તારે હાટું કૂટવા લેતા આવે. હાય હાય બાપુ ત્યારે તો હજ થઈ ગઈ. તેથી એને હળી કાઢીને ઓરડામાં વહી ગઈ, દરવાજો બંધ કર્યો. અખિલ બ્રહ્માંડના માલિકને એટલું કીધું, હે દ્વારકાધીશ, મારી તો ભૂલ એટલી ને તારા ભજન કરનાર બાપની દીકરી છે. આજ મારે મેણા સાંભળવા, મારા બાપને આબરૂ રાખજે, મારા બાપની આબરૂ રાખજે એમ કહી અને દીકરી લઈ આંખ વાળી આહુડા નીકળે છે. એટલે જે થોડીક વાર થાય એમાં કોઈ દરવાજો ખખડાયો. કુંવર કે હા તારા બાપુજી આવ્યા. ક્યાં હતા? કે પાછળ વાડાબા. એટલે બાપુ હળી કાઢી જઈને પાછલે દરવાજે લઈ જાવ. વાડાબા જોવે જે રીતે દેરાળી જેઠાણીએ બેડા માર્યા છે ને એવું જ ચિત્ર, ખોખરું ગાડું, દુબળા બળદ, હારે તળસાર સાધુડા, કીર્તનની હળી બોલે. અને એમાં કુંવરે જોયું કે હાય આગળ મારી દેરાળી જેઠાણી ભાળશે તો બેડાના બે વરહાવશે. અને આંખમાંથી જે આહુડા નીકળવા અને નરસિંહ મહેતાનું ધ્યાન આમ કુંવરબાઈ સામે જાવું. દીકરીના આહુડા જોયા. બાપુ દીકરીના આહુડા કોઈ યોગી ન જોઈ શકે. હો જનક વૈદેહી કહેવાય, પણ સીતાજીને વળાવતી વખતે દેહનું ભાન થઈ ગયું. નરસિંહ મહેતાના હાથમાં કડતાલ પડી ગઈ. બળદગાડાથી નીચે ઉતરી કુંવરબાઈ હાબો દોડ્યો. મહેતા, કુંવર મારા દીકરા. કુંવરે ભેટી ગઈ. કેમ રડો બેટા? રડું નહીં તો પિતાજી શું કરું બીજું? આજ મારી માથે મેળાના મેવ રહે છે. તમારી ભક્તિને મારા પ્રણામ પિતાજી, પણ પગે લાગે ને એટલું કહું, એટલું તો શીખ્યા હોત દીકરીની ઘરે કેમ જવાય? નરસિંહ મહેતા ભેટી ગયા ને એટલું કીધું, બેટા મને કાંઈ ભાન નથી, દીકરીની ઘરે કેમ જવાય કે દામોદરની ઘરે કેમ જવાય? મારો તો એક રંગ છે બેટા. કુંવર ભેટી છે. નરસિંહ મહેતાએ બચમાં લીધી દીકરીને, અને દીકરીના બાપના આહુડા બાપુ જ્યાં અહીંયામાં ભેગા થયા ને તેથી વૈકુંઠમાં કડાકો બોલ્યો હતો. અખિલ બ્રહ્માંડનો માલિક તેથી ગાંગો થઈ ગયો હતો. ઓધાવ હાબદા થાવ ચટ, બારે બારે કુંવરનું મામેરું ભરવા જવું છે. અને આયા નરસિંહ મહેતા કુંવરબાઈ હજી બાપુ છૂટા ન પડે દાદા. એટલામાં નરસિંહ મહેતા કુંવરબાઈના સસરાની ડેલીએ ભગ્યા. ડેલીએ ટકોરો કર્યો. ડેલી ખોલો કે કોણ? તાકે હું નરસિંહ મહેતાનો વાણોતર મારી દીકરીના કર્યા બધે મામેરાનો સામાન લઈને વાહે રહી ગયો હતો સાહેબ. અને લક્ષ્મીજી આવી સારે દેરાણી જેઠાણી જે મેળા માર્યા હતા એની સામે બેહાડીને એક એક કરતા હો ઘડી મેળા મૂકવા શેઠાણી બની બાપા. વાણોતરની ઘરવાળી છું, મેં તો મારો શેઠ છું, કુંવર મારી દીકરી છે. બાયું ગણી લેજો હો. અને થોડીક વાર લાગે ત્યારે બેસ પાણા મૂક્યા. હાલે તું કહેતી હતી ને
એ લેતી આવી છું, પડી તમારે મારી કુંવરને ન કૂટવું પડે કોઈ દી ભલા. મારો કહેવાનો સૂરી છે. પછી ઈ દેવને દીવો એ જ ધૂપ શું દેવો એ એને દિલ દઈ દેવું રે વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે હેવું રે મોજ મારે મોજ મારે